હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ કે શરૂઆતમાં માણસ છે તે આદિ માનવની અવસ્થામાં જીવતો હતો. તેની પાસે નહોતી ટેકનોલોજી કે નહોતું કોઈ જ્ઞાન. માત્ર પોતે છે તે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતું જીવન જીવતો હતો અને ખોરાક પ્રાપ્ત થયા પછી બીજી વાર જ્યારે ભૂખ લાગે ત્યારે ફરીવાર પાછો ખોરાકની શોધમાં આમ તેમ ભટકતું જીવન જીવતો હતો. કાચું માંસ, કંદમૂળ કે ફળો જે કાંઈ એને પ્રાપ્ત થાય તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો અને આ રીતે માણસ છે તે પોતાનું જીવન ગુજારતો હતો. ત્યારથી લઈને અત્યારની આપણી જે બહુમાળી ઇમારતો છે ત્યાં સુધી આદિમાનવે કેવા પ્રકારની સફર ખેડી છે અને આદિમાનવે પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કર્યું છે તેના વિશેની પાઠ છે તે આપણે આ પાઠની અંદર કરવાના છીએ. એટલે કે આ પાઠમાં આપણે ભણવાનું છે કે આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો, ત્યાર પછી તે ગુફામાં રહેવા લાગ્યો, અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ અને ધીમે ધીમે માનવીના જીવનમાં કેવા કેવા પ્રકારના ફેરફારો આવ્યા. ભટકતું જીવન જીવતો હતો ત્યારે તેનું જીવન કેવા પ્રકારનું હતું અને ધીમે ધીમે તે કેવી રીતે સ્થાયી થયો અને આપણી આધુનિક માનવ સુધી તે કેવા પ્રકારે પહોંચ્યો તેના વિશેની ચર્ચા છે તે આપણે આ પાઠની અંદર કરવાના છે. પ્રસ્તાવના જોઈએ તો જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. તેના પરિવારની સાથે ગાંધીનગરથી જામનગર સુધી ટ્રેનમાં જઈ રહ્યો હતો અને બારી પાસે બેસીને તેણે રક્ષામાં વૃક્ષો, બળદગાડા, બારી પાસે બેઠો હતો એટલે બેઠા બેઠા તેણે રસ્તાની અંદર આપણે પણ કોઈ પણ જગ્યાએ છે તે સફર કરતા હોઈએ તો બારી પાસે બેઠા બેઠા રસ્તામાંથી આ બધી બાબતો નિહાળતા જોઈએ છે. તેમાં તેણે વૃક્ષો જોયા, બળદગાડા જોયા, ઊંટ લારી જોઈ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર તેણે જોયા અને તેના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે. તેના કાકાને પૂછ્યું કે આપણે ટ્રેનમાં જઈ રહ્યા છીએ પરંતુ આ વાહન વ્યવહાર છે તે ભારતમાં ક્યારથી શરૂ થયો છે કે ક્યારથી આવા વાહનોમાં લોકો છે તે હેરફેર કરવા લાગ્યા હશે. તો તમને જણાવી દઉં કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણાની વચ્ચે થઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ પ્રકારની રેલવેની શરૂઆત છે તે 1853માં મુંબઈ અને થાણાની વચ્ચે થઈ હતી. તે ભારતે આશ્રમ 150 વર્ષથી ચાલે જ છે. બરાબર છે કે મુસાફરીની શરૂઆત છે તે થઈ હતી. તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણા દેશમાં રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે આશરે 150 વર્ષથી ચાલે છે, એટલે 1853થી તેની શરૂઆત થઈ ચૂકી છે. અને તું જો વાહનો રસ્તા પર જુએ તે બળદગાડા સૌથી જૂના છે અને વાહનો અને રસ્તા ઉપર જે બળદગાડા જોઈ રહ્યો છે તે સૌથી જૂના છે કે જ્યારે કોઈ પણ પ્રકારના વાહનો ન હતા ત્યારે આવા પ્રાણીઓનો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં આવતું હતું. એટલે કે હાથી, ઘોડા, બળદગાડા, ઊંટ આ બધાનો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં તેનો ઉપયોગ થતો હતો. તે પહેલાં હજારો વર્ષો પહેલાં માનવી પાસે આવવા જવા માટે કંઈ જ સાધનો ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા અને એની પહેલાં જ્યારે માણસની પાસે કંઈ જ સાધનો ન હતા ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા એટલે કે ચાલીને જતા હતા. આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવ છે તે ભટકતું જીવન જીવતો હતો. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો કે જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. કારણ કે ત્યારે પણ માણસની પાસે આટલો જ સમય હતો. ભટકતું જીવન આમથી તેમ તે ભટકતું જીવન જીવતો હતો. તેની પાસે ન હતું ઘર કે ન હતી ગુફા. તે જંગલોની અંદર આમ તેમ ભટકતું જીવન જીવતો હતો, શિકાર કરતો હતો. કોઈ પણ પ્રાણી છે તે પ્રાપ્ત થાય તો તેનો શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા, એટલે કે પસાર કરતા હતા. માનવીની આ અવસ્થાને હન્ટર અને ગ્રેટર્સ એટલે કે શિકાર કરવું
અને એક ગ્રેધર્સ એટલે કે એકઠું કરવું. હન્ટર એટલે શિકાર, બરાબર, શિકાર કરવું, અને ગ્રેધર્સ એટલે કે એકઠું કરવું કહેવામાં આવે છે. એટલે કે માણસ જે આ અવસ્થામાં હતો તે અવસ્થાને હન્ટર અને ગ્રેધર્સ તરીકે એટલે કે શિકાર કરવો અને એકઠા કરવા તરીકે કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. આ માનવીઓ છે તે હન્ટર્સ અને ગ્રેધર્સ તરીકે એટલે શિકાર કરવો અને એકત્રિત કરતા હતા. તેમાં તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, કે આવી રીતે તમને ચિત્રમાં તમે જુઓ છો તેવી રીતે હરણ જેવા પ્રાણીઓ હોય છે જે જંગલના, તે પ્રાણીઓનો શિકાર કરતો હતો અને તેને એકત્રિત પણ કરતો હતો. માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરવામાં આવતો હતો. માછલીઓ, પક્ષીઓ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા. કંદમૂળ, જમીનમાંથી જે ફળો પ્રાપ્ત થાય તેને એકત્રિત કરતા હતા અને ખોરાક તરીકે તેનો ઉપયોગ કરતા હતા. ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા હતા. આ બધી જ બાબતો સરળ ન હતી. ક્યારેક આદિમાનવો છે તે પણ આદિમાનવોની ઉપર જંગલી પ્રાણીઓ, જંગલની અંદર જે પ્રાણીઓ વસવાટ કરતા હતા તે આદિમાનવો પર પણ હુમલો કરતા હતા. દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. આદિમાનવો છે તે દોડવામાં ખૂબ જ ઝડપી હતા. જ્યારે આવા જંગલી પ્રાણીઓ તેના પર હુમલો કરે તો ઝડપથી તેઓ દોડીને એક સ્થળેથી બીજા સ્થળે ભાગી જતા હતા અને તેના લીધે તેઓ આ જંગલી પ્રાણીઓના હાથમાં ન આવતા. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા. તેને ડર લાગે એટલે એક સ્થળેથી તેઓ બીજા સ્થળે જતા હતા. ત્યાં ખોરાક મેળવે, વળી પાછા ત્યાંથી અન્ય સ્થળે જઈને ખોરાક મેળવતા હતા. માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા. માનવીને આ સમયે ત્યારે ખબર ન હતી કે ક્યાં કંદમૂળ ખાવા અને ક્યાં કંદમૂળ ન ખાવા. તેનું જ્ઞાન મેળવતો થયો ધીમે ધીમે. કારણ કે સમૂહમાં તે ફરતા હોય અને કોઈ વ્યક્તિ છે તે આ પ્રકારના કંદમૂળ ખાઈને મૃત્યુ પણ પામતા હતા. ઝેરી કંદમૂળો છે એ તેઓને પ્રાપ્ત થઈ જાય. અમુક વનસ્પતિ ઝેરી હોય તે ખાઈને તે મૃત્યુ પણ તેઓના થતા હતા. પણ તેની જરૂરિયાત હોવાથી માણસ છે તે આમથી તેમ પાણી, જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહે ત્યાં તેઓ રહેતા હતા. પરંતુ પાણી છે તેમના જીવનની મુખ્ય જરૂરિયાત હતી અને પાણી જ્યાં મળી રહે તે જગ્યાએ તેઓ વસવાટ કરવાનું પસંદ કરતા હતા. તેના વિશે વાત કરીએ તે પહેલાં હરણ, ઘેટા બકરા જેવા પ્રાણીઓનો સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોય તો જ્યાં પાણી મળી રહેતું ત્યાં જ. ઘેટા બકરાને સામો હુમલો ન કરે અથવા તો હુમલો કરે તો પણ આદિમાનવ છે તેનાથી બચી શકતો હતો અને તેના લીધે તેઓ તેના પર હુમલો કરીને તેનાથી બચવાનો પ્રયાસ છે તે કરતા હતા. તેને શિકાર કરી અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. સાથે સાથે જ પાણી આપણા બધાના જીવનની મુખ્ય જરૂરિયાત છે. એટલે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેવા સ્થળે વસવાટ કરવાનું તેઓ વધુ પસંદ કરતા હતા. કે પાણી મળી રહે તેવા સ્થળે સરળતાથી વસવાટ કરી શકે તે માટે તેઓ પાણી છે તે પ્રાપ્ત કરવા માટે જુદા જુદા સ્થળે વસવાટ કરતા હતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કયા કયા સ્થળે તેઓ વસવાટ કરતા હતા? તો અહીં નૃવંશશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણે પહેલા પાઠની અંદર ભણી ગયા છીએ કે નૃવંશશાસ્ત્રીઓ જે માનવીઓનો અભ્યાસ કરે છે, પુરાતત્વશાસ્ત્રીઓ એટલે પુરાતત્વીય ખાતું જે પ્રાચીન સમયમાંથી પ્રાપ્ત થયેલા સ્થળો વિશેની માહિતી છે તે આપે છે,
અને ઇતિહાસકારો જે ઇતિહાસનું આલેખન કરે છે, સર જ્હોન માર્શલ, દયારામ સાહની, રખાલદાસ બેનર્જી, આ બધા જ લોકો છે તેઓએ આ ક્ષેત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો છે તે આપેલો છે. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો વિશે વાત કરીએ તો ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે જ તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ તેઓએ શોધી છે. રહે છે કે આ નૃવંશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો ભારતના આદિમાનવો છે જે સ્થળે વસવાટ કરતા હતા તે માટેના અનેક સ્થળો તેમણે શોધી લીધા છે. તેઓ જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હતા તેના વિશેની માહિતી પણ તેણે પ્રાપ્ત કરી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. આ આદિમાનવો છે તે પથ્થર અને લાકડાના ઓજારો, પથ્થરમાંથી અને લાકડામાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતા હતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા, કારણ કે શિકાર કરતા હતા પ્રાણીઓનો. પછી તે પ્રાણીઓનું માંસ છે તેનો ખોરાકમાં અને તે પ્રાણીઓના હાડકાં છે તે હાડકાઓનો ઓજાર તરીકે તેઓ ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજીની સાથે સંકળાયેલ હોવાથી તે સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. આ સમયગાળાને પાષાણ યુગ કહેવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તેઓ પથ્થર અને લાકડાના ઓજારો વાપરતા હતા. પથ્થરમાંથી ઘસીને તેના ધારદાર ઓજારો છે તે બનાવવામાં આવતા હતા. એટલે પથ્થરોમાં તેઓએ ટેકનોલોજીનો શોધ કરેલી હતી, એટલા માટે આ સમયગાળો છે તેને શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરમાંથી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો હોય તેથી તે સમયગાળાને પાષાણ યુગ એટલે કે પથ્થરનો સમયગાળો કહેવામાં આવે છે. પાષાણ યુગ તરીકે આ સમયગાળો છે તે ઓળખવામાં આવે છે. પાષાણ યુગના હથિયારો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે પાષાણ યુગમાં આ પ્રકારના હથિયારો છે તે વાપરવામાં આવતા હતા. ચિત્રની અંદર દર્શાવ્યા મુજબ બતાવેલા હથિયારોનો ઉપયોગ વનસ્પતિ કાપવા માટે અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો હતો. આ ચિત્રમાં દર્શાવેલા છે તે પ્રકારના હથિયારો તેઓ વાપરતા હતા. તે હથિયારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા માટે અને પ્રાણીઓને ચીરીને તેમનું ચામડું અલગ કરવા માટે, આદિમાનવ વૃક્ષની છાલ અને ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. બરાબર છે કે વૃક્ષની છાલ અને ચામડું છે તેનો ઉપયોગ તેઓ પોતાના શરીરને ઢાંકવા માટે કરતા હતા. એટલે પ્રાણીઓનો શિકાર કરીને તેનું જે ચામડું મળે છે તેનો ઉપયોગ પોતાના શરીરના રક્ષણ માટે કરતા હતા અને તેનું માંસ છે તેનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. વૃક્ષોની છાલ પ્રાપ્ત થાય તો આ વૃક્ષોની છાલ છે તેનો ઉપયોગ પણ તેઓ પોતાના શરીરને ઢાંકવા માટે એટલે કે વલ્કલ છે તે પહેરતા હતા. આ રીતે આદિમાનવો છે તેનો ઉપયોગ કરતા હતા. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો, જેના વિશેની ચર્ચા છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેના કેટલાક પ્રશ્નો છે તેની તમારે નોંધ કરવાની છે. મારી સાથે સાથે જ તમે આ પ્રશ્નની નોંધ કરશો. તો પહેલો પ્રશ્ન છે તે લખો: શિકાર કરવો અને એકઠું કરવું માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે? શિકાર કરવો અને એકઠું કરવું માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો હન્ટર અને ગ્રેધર્સ બંને શબ્દોનો ઉપયોગ છે તે શિકાર કરવો અને એકઠું કરવું માટે કરવામાં આવે છે. ત્યારબાદ લખો: પ્રાચીન સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો પ્રાચીન સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બળદગાડા, ઊંટગાડી, ઊંટગાડી, બળદગાડા, જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી લખો: જયવીરે ટ્રેનની બારીમાંથી શું શું જોયું? તો વૃક્ષો, બળદગાડા, ઊંટલારી, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર વગેરે તેને જોયા. ત્યાર પછીનો પ્રશ્ન લખો:
આદિમાનવ કયા કયા પ્રાણીઓનો શિકાર કરતો હતો? તો ઊંટ, હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો તે શિકાર કરતો હતો. ત્યારબાદનો પ્રશ્ન લખો. ઇતિહાસ જાણવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન લખો. આદિમાનવ કયા કયા વસ્તુનો ઉપયોગ કરીને ઓજાર બનાવતો હતો? તો પ્રાણીઓના હાડકાં, પથ્થર અને લાકડાનો ઉપયોગ કરીને તે ઓજાર બનાવતો હતો. આટલા પ્રશ્નોના જવાબ તમારે પણ નોંધ કરવાની છે રફ બુકની અંદર. આજના લેક્ચરનું હોમવર્ક છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો છે તેના વિશેની માહિતી છે તે મેળવશું અને તેના વિશેની સમજૂતી પ્રાપ્ત કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.